जय द्वारकाधीश। जय श्री कृष्ण। तो मित्रों, आपने આગળના ભાગમાં જોયું કે દીકરી સુજાન અને તેના બાપુ પાસે માં મોગલ સિવાય કોઈ આશરો રહ્યો નથી। સુજાન અને તેના બાપુની આંખોમાંથી આંસુ સુકાતા નથી। ત્યારે દીકરી સુજાન કહે છે, બાપુ, હું માના ટંકમાંથી ઓઢણું કાઢું છું, તમે ધૂપેલિયું લેતા આવો। ત્યારે રાજપૂત કહે છે, હા બેટા, હાલ જ લાવ્યો। દીકરી સુજાને ટંકમાંથી કાળું ઓઢણું ગભે મૂકી હાથમાં ધૂપેલિયું લઈ તેલનો તરસિયો છાંટી માં મોગલને આરાધ કર્યો। હે માં, મારી માના કપડામાં આવેલી મોગલ, આજ મારા મામા મોસાળમાં કોણ છે કોણ નહીં મને કાંઈ ખબર નથી, પણ હે માં, તું જો મારા મોસાળના થડે ક્યાંક બેઠી હોય તો તારી ભાણેજડી આજે તને સાદ કરે છે। મોગલમાં મારી વારે આવજે અને વહેલી આવજે। સુજાનની આંખમાંથી પહેલું આંસુ પડ્યું ન પડ્યું ને, ઓખા મંડળમાંથી મોગલ ઊભી થઈ। બીજું આંસુ પડ્યું ન પડ્યું ત્યાં તો 80 વર્ષની ઘરડી ડોશીનું રૂપ ધારણ કર્યું। સફેદ ચાંદીના પતરા જેવા વાળ છે, લાલ કંકુ વર્ણની આંખો છે, કમરથી વાંકે વળેલી કરચલી વાળી કાયા અને હાથમાં લાકડીના ટેકે ઉતરી વીજળીની ઝડપે ઉતરી ઓખા મંડળમાંથી અને ક્યાં ગઈ અને પવન વેગે આવી હો। સુજાનનું ત્રીજું આંસુ ધરતી પર પડે ન પડે ત્યાં તો 80 વર્ષની ઘરડી ડોશી મલ્હાર રાવના ઝરૂખામાં જ્યાં રાજા પોતાના ઢોલિયામાં નગરને તાળા દઈ સૂતો છે ત્યાં પહોંચી છે અને રાજાને પોતાના જમણા પગે પાટું મારી અને કીધું, ઉઠ, ઊભો થા। રાજાએ ઊંઘમાંથી ઉઠી આંખો મસળીને જોયું તો 80 વર્ષની ઘરડી ડોશી તેની સામે ઊભી છે। ત્યારે રાજા મલ્હાર રાવ કહે છે, આપ કોણ છો અને આ સમયે અહીં આવવાનું કારણ શું છે? ત્યારે ડોશીના રૂપમાં આવેલી માં મોગલ કહે છે, કેમ ભૂલી ગયો? ફક્ત 2 દિવસમાં જ ભૂલી ગયો? હું ઓખા મંડળ વાળી ગાંડી મોગલ છું। તું સુજાન સાથે પરણવાના મનસુબા જોઈ રહ્યો છે? જા, ભાગવું હોય તો ભાગી લે અને બચાવી લે તારો જીવ, નહીતર આજે તારું મૃત્યુ નક્કી છે। આટલું સાંભળી મલ્હાર રાવ ઘોડી ઉપર પલાણ નાખી ત્યાંથી ભાગ્યો છે। ઘોડી હાંકી પવન વેગે આગળ મલ્હાર રાવ અને પાછળ 80 વર્ષની ઘરડી ડોશીના રૂપમાં માં મોગલ છે। રાજાએ તો ગોહિલવાડ વટાવી દીધું છે। પાંજાળની ધીંગી ધરતીમાં ઘોડીને હાંકી મૂકી છે, પાછળ વળીને જોતો જાય અને આગળ ઘોડી હંકારતો જાય છે। એમ કરતા કરતા રાજા અડધી રાતે એક નાનકડા ગામમાં ઘૂસી ગયો અને ગામના લોકોને આદેશ આપી દીધો કે ગામમાં બધે તાળા મારી દો અને પોતે એક નાનકડી ઓરડીમાં અંધારામાં પછડી ઓઢીને બેસી જાય છે। આ બાજુમાં મોગલ ગામમાં આવી જાય છે। માં દરેક ઘરના તાળા તોડતી જાય અને એક પછી એમ કરતા કરતા બધા ઘરના તાળા તોડી નાખ્યા અને જ્યાં રાજા છુપાયો હતો એક છેલ્લું ઘર બાકી રાખ્યું છે। એ ઘરનું તાળું તોડી રાજાની છાતી પર પગ મૂક્યો ત્યાં તો રાજા આજીજી કરવા લાગ્યો, માં, મને છોડી દો, મને છોડી દો, મારી ભૂલ થઈ ગઈ છે। માં મોગલે કહ્યું, તે તારા મોઢે મને માં કહ્યું એટલે હવે તને મારીશ નહીં, નહીતર હું માં મટીને ડાકણ બની જતા મને વાર ન લાગે। ભાગ જતો રહે અને આજ પછી ફક્ત સુજાન નહીં પણ આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ દીકરી પર ખરાબ નજર કરી છે તો તારી આંખોના લોચનિયા બહાર ના ખેંચીલા કાઢું તો હું ઓખા મંડળવાળી ગાંડી મોગલ નહીં। રાજા આટલું સાંભળી ત્યાંથી રાજા ભાગી જાય છે। માં મોગલે ગામના પાદરમાં જઈ વિકરાળ રૂપ ધારણ કર્યું। ગામવાળા લોકોએ માની માફી માગી અને અહીં જ વસવાટ કરવા
આગ્રહ કર્યો. ત્યારે મા મોગલે ગામવાળાની અરજી ઉપર ખરી ઉતરી અને કહ્યું, તમે એક ભાગેડુને આ ગામમાં આશરો આપ્યો તો આજથી આ ગામનું નામ ભગુડા રાખજો અને આ ગામમાં મારા બેસણા કરું છું. અને હા, જે ઘરના તાળા મેં તોડ્યા છે એ ઘરના આજ પછી ક્યારે પણ તાળા ના પાડતા. માએ કહ્યું કે હા, તમામ ઘરનું રખવાડું આજથી આ મોગલ કરશે. આટલું કહી મા મોગલ અંતર ધ્યાન થઈ ગયા અને આજે પણ એ ગામ ભગુડાના કોઈ ઘરમાં તાળા નથી મારતું, એનું રખવાડું મા મોગલ કરે છે. જય મા મોગલ, જય હિન્દ, જય ભારત.